આગામી 24 કલાક માટે થઈ જાઓ સાવધાન। મોટો વળાંક, દિશા બદલી, અચાનક વરસાદના મોડલમાં પલટાવ, બારી બારણા બંધ રાખજો, ભારે પવન સાથે માવઠું ભૂક્કા। જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી। ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહી। કમોસમી વરસાદ અને વીજળીના કડાકા, ભારે વરસાદની। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું શરૂ થયું છે। અમુક વિસ્તારોમાં તો વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। સેટેલાઇટ ઇમેજ અને સિસ્ટમની ગતિ। કરાચી તરફથી આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કચ્છ અને અરબ સાગરના કાંઠેથી ગુજરાતમાં પ્રવેશી છે। બપોર પછી પૂર્વી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરા પડવાની સાથે વરસાદી માહોલ જામ્યો છે। નુકસાન અને પવનની ગતિ। 18 તારીખની રાત્રિએ ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વૃક્ષો ધરાશાયી થયા અને સોલાર પેનલો તથા શેડ ઉડી ગયા હોવાના અહેવાલો છે। વરસાદની આગાહી અને એલર્ટ। હવામાન વિભાગની ચેતવણી। અમદાવાદ મોસમ કેન્દ્ર દ્વારા આગામી સમય માટે આગાહી કરવામાં આવી છે। કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વિસ્તાર મુજબ અસર। કચ્છ અને સૌરાષ્ટ્ર, માંડવી, અબડાસા, દ્વારકા, ઓખા અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન અને કરા સાથે માવઠાની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાત, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણ પલટાયું છે અને હળવા મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ અને તાપી જેવા જિલ્લાઓમાં પણ રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવું માવઠું થઈ શકે છે। આગામી દિવસોની પરિસ્થિતિ। 20 માર્ચની આગાહી। 20 તારીખે પણ ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાની અસર રહેશે। ખાસ કરીને બપોર પછી ભાવનગર, અમરેલી અને જૂનાગઢના વિસ્તારોમાં સ્થાનિક વાદળો બંધાવાને કારણે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। 21 માર્ચ અને ત્યારબાદ 21 તારીખે ફરીથી પાકિસ્તાન તરફથી આવતી સિસ્ટમને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 માર્ચ પછી અને એપ્રિલ મહિનામાં પણ ફરી માવઠા થવાની ભીતિ છે। ખેડૂતો માટે સલાહ। ખેતીના જે કામો બાકી હોય તે વહેલી તકે પૂર્ણ કરી લેવા અને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય ઉપર માવઠું પોતાનો કાળો કહેર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ખુખાર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને ઓમાનના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી પશ્ચિમીય વિક્ષેપો દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો રચાવી રહેલી જોવા મળી રહી છે। ચારે દિશાઓમાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત અને વાવાઝોડાવાળા ભયંકર પવનોની અસરોને લઈને ગુજરાતની અંદર પવનનું જોર વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે ગુજરાતમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે। પવનની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે લાહોરનો ક્ષેત્ર, નવી દિલ્હીના ક્ષેત્રથી ગ્વાલિયર, અલ્હાબાદના ક્ષેત્રથી જોધપુરના વિસ્તારથી ધીમે ધીમે આ સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતમાંથી આગળ વધીને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આગામી 24 કલાકની અંદર ભયંકર કરંટની સાથે ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારની અંદર સક્રિય બનેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર પણ વધી રહેલા તોફાની દબાણ અને નવી નવી સિસ્ટમના પરિભ્રમણને લઈને અત્યારે દેશના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવી રહ્યો છે। પલટાવની સાથે ગુજરાત ઉપર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ હવે પછી આગામી 24 કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ફરીથી માવઠાના સંકટ વધવાને લઈને તાજી નવીન લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। જો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અનેક વિસ્તારોની અંદર માવઠાએ પોતાની અસર દર્શાવેલી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ગાંધીધામનો ક્ષેત્ર, રાપરનો વિસ્તાર, ખાવડ, બાડેલી,
નળિયાના ક્ષેત્રથી માંડવીને લખપતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવ્યો હોય તેમ મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી રાજકોટ, જામનગરના અનેક વિસ્તારોની અંદર કાલ સાંજથી જ હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. બોટાદના ક્ષેત્રથી લઈને અત્યારે ભાવનગર, જસદણ, ગોંડલના ક્ષેત્રમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, સલૈયાના ક્ષેત્રથી જામનગર અને દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ માવઠાનું ભયંકર સંકટ વધેલું જોવા મળી રહ્યું હતું. ગીર સોમનાથના ક્ષેત્રથી મહુવા, અલંગ, ભાવનગર, અમરેલીના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડું ત્રાટક્યું હોય તેવો ભયંકર માહોલ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં સક્રિય બનેલો જોવા મળ્યો હતો. તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ પલટાવ આવ્યો હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના આ 7 જિલ્લાઓની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવોની સાથે મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા હોય તેમ ભર ઉનાળા દરમિયાન વાવાઝોડાએ તીવ્ર અસરો દર્શાવેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર ના વિસ્તારોની અંદર કરાવો સાથે અનેક વિસ્તારમાં વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ અહેમદાબાદના ક્ષેત્રથી આણંદ, વડોદરાના ક્ષેત્રથી લઈને દાહોદ, છોટાઉદેપુર, તે ઉપરાંત અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ગોધરાનો ક્ષેત્ર, લુણાવાડા, બોડેલીના વિસ્તારથી લઈને નડિયાદ, ખંભાતના વિસ્તારની અંદર પણ હળવું વરસાદીય માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત ઉપર ઘેરાયેલી સિસ્ટમની ભયંકર ઘાત અને હવે પછી ઘેરાયેલા સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરોને લઈને આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું હજી પણ પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ત્યાં દર્શક મિત્રો, મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ વિભાગની તાજી આગાહી પ્રમાણે પાછલા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તારમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ આજે સિસ્ટમનું જોર ગુજરાતના અનેક વિસ્તાર ઉપર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આજે પણ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 2 વિસ્તાર એટલે કે ભાવનગરનો જિલ્લો અને અમરેલીના જિલ્લાની અંદર આજે પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે તોફાની પવનોની આગાહી કરવામાં આવી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીનો જિલ્લો, મહીસાગરના ક્ષેત્રથી દાહોદના પંથકમાં, પંચમહાલના ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછીની 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે માવઠાની ભયંકર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ને કડાકા ભડાકા સાથે આંધી, તુફાન, વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે. આમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકની અંદર સતત હવામાનની અંદર પલટાવ જોવા મળવાના છે. સક્રિય બની રહેલી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભયંકર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની સાથે માવઠાનું જોર વધવાની તાજી આગાહી કરવામાં આવી છે. તમામ ખેડૂત મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાતમાં હજુ વરસાદથી રાહત મળશે નહીં. વરસાદને લઈને કરવામાં આવી છે મોટી આગાહી. ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમીની વચ્ચે હવે પછી ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆતની સાથે જ કુદરતે મિજાજ બદલી લીધો છે, જેના કારણે અનેક જિલ્લાઓની અંદર વાવાઝોડા સાથે માવઠું વરસતું જોવા મળી રહ્યું છે. ખાસ વાત કરીએ તો વાવ, થરાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ખેડૂતોની ચિંતાની અંદર વધારો થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત સિસ્ટમ સક્રિય થવાને લઈને રાજ્યના અનેક વાતાવરણની અંદર અચાનક મોટો પલટાવ આવી રહ્યો છે. પલટાવની સાથે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. આઈએમડીના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના
ખાસ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે, જેમાં કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કરાવો સાથે હળવા વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેને લઈને ખાસ સાવચેતી રાખવી પડશે. હવામાન વિભાગ દ્વારા દરિયાની અંદર ભારે કરંટ ઉદ્ભવવાની પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધી રહી છે તેમ ગુજરાત રાજ્યની અંદર આજરોજ વાતાવરણની અંદર પલટાવ સાથે પવનોની તીવ્રતાની વચ્ચે હવે પછી માવઠાના સંકટને લઈને બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા અને અરવલ્લી જેવા સરહદીય જિલ્લાઓની અંદર હળવા વરસાદીય ઝાપટાઓ પડવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં આગામી 24 કલાક બાદ વાતાવરણની અંદર ફરી એકવાર ગરમીનો પારો ઉચકતો જોવા મળવાનો છે, જેમાં તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 20 માર્ચ સુધી તેજ પવન અને વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમોની અસરને લઈને સતત વરસાદીય માહોલ જોવા મળી શકે છે. આંબાલાલ પટેલની ભવિષ્યવાણી મુજબ માર્ચ મહિનાના અંતની અંદર ફરી એકવાર 3 નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સાથે ગુજરાતમાં વરસાદને લઈને હવે પછી જોર વધારતી આ સિસ્ટમો જોવા મળવાની છે. ખાસ કરીને 25 થી 31 માર્ચ દરમિયાન રાજ્યના હવામાનની અંદર ફરી એકવાર હળવો પલટો જોવા મળવાનો છે. એપ્રિલ મહિનાની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલની અંદર ડબલ સિસ્ટમ સક્રિય થતી હોવાના કારણે ગુજરાતની અંદર ભર ઉનાળાની સિઝનની અંદર પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના તૈયાર પાકોને પણ નુકસાન થવાની મોટી ભીતિ હવે ખેડૂતોને સતાવતી જોવા મળી રહી છે.